નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અષાઢી બ્રિજના પાવન પર્વ પર આજે રથયાત્રા નીકળી છે અને ભગવાન જગન્નાથના જયઘોષ સાથે આ યાત્રા હવે કોઠીથી આગળ વધી રહી છે। ત્યારે મચ્છીપીઠ ખાતે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા, મુસ્લિમ સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે। દર વર્ષની આ પરંપરા રહી છે અને આજે મહોરમનો પવિત્ર દિવસ પણ શરૂ થઈ રહ્યો છે। ત્યારે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની જે આ રથયાત્રા હોય છે અને તેમાં મુસ્લિમ સમાજ દ્વારા ખાસ કરીને દર વર્ષે તેનું સ્વાગત કરવામાં આવતું હોય છે। આપણી સાથે મુસ્લિમ અગ્રણી અને પૂર્વ કાઉન્સિલર છે ફરીદભાઈ, તેમની સાથે વાત કરીશું। ફરીદભાઈ, શું કહેશો, જે દર વખતની જેમ આ વખતે પણ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવનાર છે? ઇસ્કોન મંદિરથી જેટલા વર્ષથી આ યાત્રા નીકળી ત્યારથી મચ્છીપીઠના નાકે મુસ્લિમો દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને કોમી એકતાનું પ્રતીક છે। જેમ ગંગા જમનાની તહેજીબ છે અને આજે ઉપેવાળાએ બંને તહેવારોનું સંગમ આપેલું છે। એક તો મહોરમનો નવું વર્ષ અને અખાત્રી બીજ બંને પવિત્ર દિવસ છે। હું આ પવિત્ર દિવસે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આ પવિત્ર દિવસની શુભકામનાઓ આપું છું અને વર્ષોથી જે પરંપરા છે, પરંપરા અમારા બુઝુર્ગો સ્વાગત કરતા હતા, હવે અમારા નવજવાનો, અમારા ફિરોજભાઈ છે, આરીફભાઈ છે અને વિસ્તારના બીજા આગેવાનો પણ સ્વાગત કરે છે અને આ એક કોમી એકતાનું પ્રતીક છે। શહેરમાં અને દેશમાં એક સારો મેસેજ જાય છે। દેશનો એક સારો મેસેજ જઈ રહ્યો છે। આપણે ફિરોજભાઈ પણ છે। ફિરોજભાઈ, શું કહેવા માંગશો, જે રીતે ભવ્યાથી ભવ્ય રીતે રથયાત્રા નીકળી છે અને દર વર્ષની પરંપરા રહી છે કે આ સ્વાગત કરવામાં આવે છે, શું કહેશો આજના દિવસે? આ 44મી રથયાત્રા છે। જેવી રીતે અમારા જે મુજુભાઈ પટેલ, સાબિર પટેલ જે પરંપરા ચાલતી આવી રહી છે એ અમે કન્ટિન્યુ ચાલી રહી છે। મારી સાથે આરીફભાઈ, ફરીદભાઈ અને મચ્છીપીઠના જેટલા યંગસ્ટરો કે જે જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળે છે તો મચ્છીપીઠ વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી મચ્છીપીઠના લોકો તરફથી અમે સ્વાગત કરીએ છીએ ને આવનારા દિવસોમાં પણ અમે સ્વાગત કરતા આવીશું। બરોડામાં એક ભાઈચારો બની રહે, એકતા બની રહે। મારી તમારા માધ્યમ, મીડિયાના માધ્યમથી કહેવામાં આવતું, અગાઉ તહેવાર આવી રહ્યો છે, અમારો મહોરમ મહિનાનો દિવસ ચાલુ થઈ ગયો છે ને આવનારા તહેવારો ભાઈચારાથી બધા એક મળીને કરે ને બરોડાની તહેજીબ, લોકો હિન્દુ મુસ્લિમ એકતા બની રહે ને લોકો ઉત્સવથી સારી રીતે આ બધા તહેવારો ઉજવી શકે છે। ખાસ કરીને બરોડા કમિશનર સાહેબની બહુ સારી રીતે વ્યવસ્થા છે, બધા ઝોન ઇન્સ્ટ્રક્શન સારા છે ને સારી રીતે બધા તહેવાર વધે આજ હું ઈચ્છું છું। ચોક્કસ સારી રીતે બધા તહેવાર માણી રહે તે અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને આ તો વડોદરાની સહિત સમગ્ર દેશની ખાસિયત રહી છે કે હિન્દુ મુસ્લિમ સમાજ હરેક તહેવાર હોય સાથે મળીને ઉજવતા હોય છે। આરીફભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું। આરીફભાઈ, શું કહેવા માંગશો, કઈ રીતે સ્વાગત કરવામાં આવશે ભગવાનનું? જે 44મી રથયાત્રા છે તેવું અમારા ફરીદભાઈએ કીધું કે વર્ષોથી જે નીકળે છે ત્યારથી સ્વાગત કરીએ છીએ। અમારા જે આગેવાનો હતા એ કરતા હતા, હવે અમે કરીએ છીએ અને આ એક કોમી એકતાનું પ્રતીક છે। આ એક આપણા જે બરોડા જે સંસ્કૃતિ નગરી છે એ સંસ્કૃતિ નગરીની સંસ્કારિકતા જળવાઈ રહે તેવું આ માહોલ છે અને અમે આજે તમને તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે મોહરમનો પહેલો ચાંદ હતો અને તાજિયા કમિટીએ આ રથયાત્રાને અનુલક્ષીને આ બધા મુસલમાન સમાજને એ કરી કે ભાઈ આજે કોઈ તાજિયા નીકળવામાં ના આવે, એટલે કાલથી હવે તાજિયા બધા સવારી નીકળશે અને આજે બંને તહેવારનું સંગમ છે। આજથી મુસ્લિમોનું નવું વર્ષ બી ચાલુ થાય છે, મોહરમનો પહેલો ચાંદ। એટલે હું બધા શહેરજનોને અને દેશમાં એકતા જળવાઈ રહે, આપણો દેશ સુપર પાવર બને એવી અમારી અલ્લાહ ભગવાનથી દુઆ છે। ચોક્કસ તો મુસ્લિમ સમાજ દ્વારા પહેલ પણ કરવામાં આવી છે। આજે પવિત્ર મહોરમ પણ શરૂ થઈ રહ્યું છે ત્યારે જે તાજિયા છે તે તાજિયાને આજના દિવસથી ના લાવે, કાલથી લાવવાનું શરૂ કરવામાં આવે તેવી મુસ્લિમ સમાજે પણ પહેલ કરી છે અને આ જ બતાવે છે કે વડોદરા શહેરના હિન્દુ અને મુસ્લિમ એક છે અને સાથે મળીને હરેક તહેવાર ઉજવી રહ્યા છે। બીજા પણ મુસ્લિમ અગ્રણી છે। સાહેબ, શું કહેવા માંગશો, જે રીતે આજે ભગવાનની યાત્રા નીકળી છે, આજે જે મહોરમનો પવિત્ર સંગમ આજે છે, શું કહેશો? આજે જે 44મી રથયાત્રા છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને સાથે સાથે જે અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી છે એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને જે બી એક્સપાયર થયા છે એ લોકોને અમે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને બીજા નંબરમાં આજે જે રથયાત્રાનું સ્વાગત છે, અમે અહીં રાવપુરા મચ્છીપીઠની નાકા પર જે સૌ પ્રથમ અમારા માનનીય અશોકભાઈ પ્રવાદ જે માજી કાઉન્સિલર છે એની શરૂઆત અશોકભાઈ પવારે 2000ની સાલમાં કરી હતી અને અમારી જોડે અમારા મરહૂમ જે મોજુભાઈ હતા,
પઠાણ અને સાબિરભાઈ પટેલ હતા, પછી અમારા પછી આરીફભાઈ છે, ફિરોજભાઈ છે, અમારા ઇકબાલભાઈ છે. એ દરેક સમાજને એટલે મુસ્લિમ સમાજે મળીને આ મચ્છીપીટના નાકે કોમી એકતાનું ઉદાહરણ અમે લોકો આપી રહ્યા છીએ. વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે, એક ભાઈચારો રહે, એકબીજાની જોડે હળીમળીને રહે, કોઈ દિલમાં કોઈનું ભેદભાવ ના રહે, એ રીતે અમે એક શાંતિને પ્રતીક આપી રહ્યા છે. અને શાંતિથી દરેક તહેવાર જે અમારા 9 વર્ષ કાલથી શરૂ થયું છે મહોરમનું, એ મહોરમનું પર્વ બી શાંતિથી ઉજવાય એવી રીતે અમે દરેકથી આશા રાખીએ છીએ. દરેકને અમે અમારા મહોરમની બી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ચોક્કસ. તો મોહરમની બી અત્યારે દુઆ પાઠવવામાં આવી રહી છે અને તમામ લોકો આપ જોઈ રહ્યા છો. ચોક્કસ તમામ જે મુસ્લિમ સમાજના અગ્રણી છે, ઇરફાનભાઈ પણ છે, તેમની સાથે વાત કરશું. શું કહેવા માંગશો આજના હું પવિત્ર કહેવા દિવસે? માગું છું, દર વર્ષે જે પરંપરાગત યાત્રાનું ચાલે છે, અમે ખાનગાહ રિફાઈયા કમાલુદ્દીન બાવા તરફથી અહીંયા સ્વાગત કરીએ છીએ और દર વખત કરતા આવશું એવી અમારી માન્યતા છે. और હમણાં અમારો તહેવાર છે એ કાલથી ચાલુ કરવાનું છે. તો આભાર માનીએ છીએ કમાલુદ્દીન બાવા તરફથી. તો આ શુભ યાત્રા શાંતિથી પતી. ચોક્કસ દુઆ માંગવામાં આવી રહી છે આજે કે રથયાત્રા પણ છે અને રથયાત્રાની સાથે સાથે જ્યારે મહોરમ પર્વ પણ શરૂ થયો છે ત્યારે તમામ લોકો અત્યારે સાથે મળીને આ તહેવારને ઉજવે, શાંતિપૂર્વક રીતે આ તહેવાર ઉજવે તેવી અત્યારે દુઆ માંગવામાં આવી રહી છે, પ્રાર્થના કરવામાં આવી રહી છે. મુસ્લિમ સમાજ દ્વારા મચ્છીપીટના નાકા પાસે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે. તમામ મુસ્લિમ અગ્રણીઓ અહીંયા ભગવાનના રથને અહીંયા વધાવતા હોય છે, સ્વાગત કરતા હોય છે અને આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. આપ અત્યારે જોઈ શકો છો કે અત્યારે જે સૂર્યનારાયણ બાગ છે ત્યાં આ રથયાત્રા પહોંચી ચૂકી છે, મચ્છીપીટના નાગા પાસે પહોંચવા આવી છે અને ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવનાર છે. અંદર આવી જજો પછી અંદર આવી જાઓ. આસ્થા સાથે આ 44મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે મારા સહયોગી બિરેન સોલંકી પણ જોડાઈ ગયા છે. બિરેન, શું કહેવા માંગશો? જે રીતે આ રથયાત્રા નીકળી છે, કઈ રીતનો માહોલ? વર્ષોની પરંપરાગત રીતે આનબાન શાન સાથે ભગવાન જગન્નાથજી ખુદ પોતાના મંદિર એટલે કે નિજ દ્વારથી વડોદરા શહેરના શહેરીજનોને દર્શનના દાન દેવા માટે આવ્યા હોય એ અનેક ઉપાધિઓમાંથી વડોદરા શહેરની સંસ્કારી જનતા સ્વસ્થ રહે, સલામત રહે તે માટે અનેક મહાનુભાવો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ એક કાગડોળે રાહ જોવાતી હતી અને તેનો અંત આવી ગયો છે. વડોદરા શહેર, આ સંસ્કારી નગરી, એ આજે કૃષ્ણમય નગરી બની છે. હરે રામા હરે કૃષ્ણના નાદ સાથે આખું વડોદરા શહેર ગુંજી ઉઠ્યું છે. અલગ અલગ જગ્યા પર સામાજિક, અલગ અલગ જગ્યા પર ધાર્મિક ધર્મગુરુઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમે જે માહોલ જોઈ રહ્યા છો, લોકોમાં અનેરો ઉત્સાહ છે, આનંદ છે, ઉમંગ છે, કારણ કે ભગવાન ખુદ દર્શનના દાન દેવા માટે આવ્યા હોય અને આવી પરિસ્થિતિમાં ભક્તો માટે શું ન થઈ શકે તેવા ભાવથી અનેક ભક્તો દર્શન પણ કરી રહ્યા છે. મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ, સાથે જ ડેપ્યુટી મેયર અને અનેક મહાનુભાવોએ જે પ્રમાણે પરંપરાગત રીતે રસ્તો સાફ કરવાનો હોય તે સુવર્ણ જડિત ઝાડુથી રસ્તો પણ સાફ કર્યો છે. પહિંદ વિધિ કરવામાં આવી અને વિધિ બાદ અત્યારે ભગવાન સ્ટેશન, વડોદરા શહેરની મધ્યમાં રેલવે સ્ટેશન ત્યાંથી પ્રસ્થાન કર્યું છે અને અત્યારે ગાંધીનગર ગૃહ ખાતે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. અનેક ભક્તોનો આનંદ છે, ઉમંગ છે અને ઉત્સાહ છે. દર્શન કરવાનો એક અનેરો લાહવો છે. સંસ્કારી નગરીની આ જનતા એ લાહવો એટલે કે ભગવાનના દર્શનના દાન લૂંટી રહી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને તમામ અપડેટ બતાવતું રહેશે. ચોક્કસ. તો જે રીતે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને આ અનેરો ઉત્સાહ અમારા કેમેરામેન નિહાર પંચોલીને કહીશ કે બતાવે કે તમામ લોકો અહીંયા લાખોની સંખ્યામાં ઉપસ્થિત છે. ભગવાન જ્યારે ખુદ ભક્તોના દ્વારે આવીને જ્યારે દર્શન આપતા હોય ત્યારે આ દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને એ જ દ્રશ્યો વડોદરા શહેરમાં અત્યારે પણ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આ રથયાત્રા પહોંચી છે ત્યારે અત્યારે આ જે ભક્તોનો ઉત્સાહ છે તે આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને જેમ જેમ આ રથયાત્રા આગળ ધપી રહી છે તેમ તેમ લોકોની સંખ્યા પણ વધી રહી છે અને અત્યારે આ રથયાત્રા
ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી છે. ભગવાન જગન્નાથના જયઘોષ સાથે, શ્રદ્ધાળુના જયઘોષ સાથે આ યાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ યાત્રા નીકળી અને અત્યારે કહી શકાય કે અડધો પંથ તેણે કાપી નાખ્યો છે અને ગાંધીનગર ગૃહ ખાતે આ યાત્રા અત્યારે પહોંચી છે. ત્યારે સમગ્ર માર્ગ પર અત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર માર્ગ પર અત્યારે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એ પછી નાના બાળકો હોય કે વૃદ્ધ વડીલો હોય, આ તમામ લોકો અહીંયા આવી અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. વડોદરા શહેરના રાજમાર્ગો અત્યારે ભગવાન જગન્નાથના જયઘોષ સાથે ગૂંજી રહ્યા છે. સ્પાર્ક ટુડેના માધ્યમથી લાઈવ દ્રશ્યો અમે આ ભગવાનના કરાવી રહ્યા છે. જગન્નાથની આ વડોદરા શહેરમાં 44મી રથયાત્રા અને ખૂબ જ આસ્થા સાથે આ યાત્રા આગળ વધી રહી છે. ત્યારે અત્યારે ગાંધીનગર ગૃહ ખાતે આ યાત્રા પહોંચી છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા દ્વારા પણ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવનાર છે. દર વર્ષની પરંપરા રહી છે ને પરંપરા અનુસાર સમગ્ર જે ભારતીય જનતા પાર્ટીના જે લઘુમતી મોરચાના જે સભ્યો છે ત્યારે તમામ લોકો અહીંયા આવી અને ભગવાનની આ યાત્રા છે તેને સ્વાગત કરવાના છે. જહીરભાઈ શું કહેશો? દર વખતની પરંપરા છે ને પરંપરા અનુસાર આજે પણ ભવ્યાથી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આજે વર્ષોની પરંપરા મુજબ આજે શ્રી જગન્નાથજી યાત્રાનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી તેમજ સમગ્ર મુસ્લિમ સમાજના આજે રથમાં શ્રી મહારાજશ્રીઓનું અને જે શ્રદ્ધાળુ યાત્રામાં આવ્યા છે તેમનું મુસ્લિમ સમાજ તરફ ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે. તો આજે જે વર્ષોની પરંપરા મુજબ સમગ્ર સમાજના અમારા મુખ્ય લોકો પણ આજે હાજર રહ્યા છે અને યાત્રાના તમામ શ્રદ્ધાળુઓને અમે ખૂબ અમે અમને આવકાર્યા છે અને આગળ પણ આવા જ તહેવારો કોમી એકતાથી મનાય એવી આજે અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ. કોમી એકતાનું પ્રતીક વડોદરા શહેરમાં અત્યારે આજે જોઈ રહ્યા છો. ભોલુ બાપુ છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેવા માંગશો? આજે પવિત્ર રથયાત્રા સાથે સાથે મોહરમનો પવિત્ર દિવસ પણ આજથી શરૂ થઈ રહ્યો, શું કહેશો? આજે મુસ્લિમ સમાજનો મોહરમનો પહેલો ચાંદ છે અને 44મી રથયાત્રા વડોદરા શહેરમાં જે પરંપરા મુજબ પકડે છે એની અંદર તમામ હિન્દુ મુસ્લિમ જુદા જુદા વિસ્તારોમાં સન્માન કરે છે અને એક અમારા વડોદરા સંસ્કારી નગરીમાં આવા વર્ષો પુરાણા જે સંસ્કાર છે જે આજે પણ જોવા મળે છે અને દર વર્ષે જહીર ગનીભાઈ કુરેશી તરફથી આ સ્વાગત કરવામાં આવે છે અને સહયોગમાં મસ્તાન બાવા દરગાહ કમિટી, ધાર્મિકભાઈ સોની એવા બધા એક થઈને નિત્યાનંદજી અને આ રથયાત્રાનું સ્વાગત કરે છે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ. શું અપીલ રહેશે બાપુ? શું રથયાત્રા નિમિત્તે શું ખુદાને પ્રાર્થના? બસ અમે અલ્લાહથી દુઆ છે, આટલા કરબલાઓના દિવસ છે કે અમારા વડોદરા સંસ્કારી નગરીમાં કોઈ પણ તહેવાર હોય અમારા દેશમાં તો ભાઈચારા કોમી એકતામાં થવા જોઈએ. બધાને જોડે રાખીને એકબીજાના તહેવારોમાં સામેલ થવું જોઈએ. ચોક્કસ. તો અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે, દુઆ કરવામાં આવી રહી છે કે તમામ લોકો સાથે મળીને હળી મળીને આ તહેવાર ઉજવે અને વડોદરા શહેરમાં જે રીતે આજે આ રથયાત્રા નીકળી છે, બતાવી દઉં કે અત્યારે આ રથયાત્રા પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પહોંચવા આવી છે અને અડધો રૂટ કહી શકાય કે અડધો પંથ એણે કાપી નાખ્યો છે અને શાંતિપૂર્વક માહોલમાં આ રથયાત્રા અહીંયા સુધી પ્રસ્થાન થઈ ચૂકી છે. અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી છે, કલાપ્રેમી નગરી છે અને ત્યારે કલાપ્રેમી નગરી આ જે ઉત્સવ છે તે ખૂબ જ આન બાન અને શાંતિ ઉજવી રહ્યો છે અને ભગવાનના દર્શન પણ કરી રહ્યો છે. કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.